સંવેદનાની પાંખો, દિવ્યાંગોના સપના સાકાર કરવા છે, આત્મનિર્ભરતાના દીપ પ્રગટાવવા છે. સોનાણી સાહેબનો છે આ સંકલ્પ, બદલાશે હવે સમાજનું માળખું. સંવેદનાની પાંખો. નમસ્કાર મિત્રો. હું છું ડોક્ટર મહેશ દાપડા, પ્રોગ્રામ ઓફિસર સંવેદના સોસાયટી ભાવનગર. મિત્રો, આજે સમગ્ર ભાવનગર શિક્ષણ સંસ્કારનું ભરેલું આ શહેર અને બરાબર એની બાજુમાં સમગ્ર ભારતખંડનું આસ્થાનું કેન્દ્ર એવું બગદાણા ધામ અને એની બાજુમાં આવેલું એક નાનકડું એવું પણ રળિયામણું ગામ ઠળિયા. અને એમની આજે શાળા ML શાહ હાઈસ્કૂલની આજે મુલાકાતે આવ્યા છીએ. અમારો ઉપક્રમ રહ્યો છે સંવેદના સોસાયટી. એ ઉપક્રમ નિમિત્તે આજે ML શાહ હાઈસ્કૂલમાં આજે અતિથિ બનવાનું એક સૌભાગ્ય પ્રાપ્ત થયું છે. દોસ્તો, સંવેદના સોસાયટી એક બીજનું જે અવતરણ છે એ ભાવનગર શ્રી કે ઉદ્યોગ શાળાના જનરલ સેક્રેટરી એવા શ્રી લાભુભાઈ સોનાણીનું વાવેતર કર્યું છે. આજે દિવ્યાંગ બાળકો છે, પ્રજ્ઞાચક્ષુ બાળકો છે, મૂક બધિર બાળકો છે, જરૂરિયાતમંદ બાળકો છે, એની સંવેદનાઓને આમ સમાજ સુધી પહોંચાડવી માત્ર દયાના ભાવથી નહીં, પણ એક માનવીય ભાવથી આ વિદ્યાર્થીઓની સંવેદના, આ વ્યક્તિઓની સંવેદના એ સમાજ સુધી પહોંચાડવી અને આ બીજનું વાવેતર કરી અને એક સમરસ સમાજ નિર્માણ માટેનો જે ભેખ લીધો છે, જે આલેખ જગાવી છે, એ નિમિત્તે આજે ML શાહ હાઈસ્કૂલમાં પધારવાનું થયું છે. એના આચાર્યશ્રીને મળ્યા છીએ, શિક્ષક મિત્રોને મળ્યા છીએ અને વિદ્યાર્થીઓના વર્ગ સુધી પહોંચ્યા છીએ. ત્યારે ખરેખર મને એવું લાગે છે કે આ સંવેદનાનું બીજ એ અંકુરિત થશે અને આજે આ બીજ વર્ષો પછી એક વટવૃક્ષ બની અને સમાજમાં જે સાચો માનવ ધર્મ છે એ બનાવવા માટે ચોક્કસપણે આ ઉપક્રમ એ નિમિત્ત બનશે, એમાં કોઈ સંદેહ નથી, કોઈ શંકા નથી. ત્યારે મિત્રો, ફરી એકવાર આપ સૌને હું ML શાહ હાઈસ્કૂલના પટાંગણમાં એમના શિક્ષકોને, એના વિદ્યાર્થીઓને અને એના આચાર્યશ્રીને આપ સૌની મુલાકાત કરવા માટે હું નિમિત્ત બન્યો છું. એ મારું અહોભાગ્ય છે. આવો મળીએ એમના આચાર્યશ્રી, એમના વિદ્યાર્થીઓ અને શિક્ષકોને. જય હિન્દ. નમસ્કાર, હું વિજયકુમાર પ્રવીણચંદ્ર પંડ્યા, શ્રી ML શાહ હાઈસ્કૂલ ઠળિયામાં છેલ્લા 7 વર્ષથી આચાર્ય તરીકેની જવાબદારી નિભાવું છું. અમારી શાળાની અંદર ભાવનગર સંવેદના સોસાયટીના માધ્યમથી સંવેદના સોસાયટીની શરૂઆત કરી છે. સંવેદના સોસાયટીના માધ્યમથી વિદ્યાર્થીઓના જીવનની અંદર એક વિદ્યાર્થી બીજા વિદ્યાર્થી કે જે દિવ્યાંગ વિદ્યાર્થી છે એ દિવ્યાંગ વિદ્યાર્થીની પરિસ્થિતિને સમજે, એની લાગણીને સમજે અને એનામાં જે કુદરતે રહેલી જે તકલીફ છે, મુશ્કેલી છે, એને સમજે અને એ વિદ્યાર્થીને મદદરૂપ થાય, એ માટે અમે સંવેદના સોસાયટીના માધ્યમથી શાળામાં સંવેદના સોસાયટી શરૂ કરેલી છે. આજે વિજ્ઞાન અને ટેકનોલોજીનો ખૂબ વિકાસ થયો છે, એનો આનંદ પણ છે, પણ સાથે એક વ્યક્તિની બીજા વ્યક્તિ પ્રત્યે જે દુઃખ, લાગણી, મુશ્કેલીને સમજતા નથી, એને સમજવા માટે અમે સંવેદના સોસાયટીના માધ્યમથી વિદ્યાર્થીઓમાં અન્યો પ્રત્યે સંવેદના જાગે અને એકબીજાને ઉપયોગી થાય એ માધ્યમથી અમે સંવેદના સોસાયટીની સાથે જોડાયા છીએ. શ્રી લાભુભાઈ સોનાણીના માધ્યમથી સંવેદના સોસાયટી જે શરૂ થઈ છે અને માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી એ પણ દિવ્યાંગ વિદ્યાર્થીઓની સતત ચિંતા કરતા હોય છે. સરકારના માધ્યમ દ્વારા દિવ્યાંગ વિદ્યાર્થીઓને સ્પેશિયલ શિક્ષકો દ્વારા આ શાળામાં ભણાવવામાં આવે છે. તો એવા વિદ્યાર્થીઓ પ્રત્યે પણ શાળામાં સંવેદના થાય એ અમારો ઉદ્દેશ છે. માટે અમે સંવેદના સોસાયટીના આભારી છીએ કે એમના માધ્યમથી અમારા શાળાની અંદર આ સંવેદના સોસાયટીનું એક પ્રવૃત્તિ શરૂ થઈ છે. અસ્તુ. જય હિન્દ, જય ભારત. નમસ્કાર, મારું નામ રામાનુજ પારુલબેન છે. વર્ષ 2025 થી હું આ સ્કૂલમાં વર્ગ ખંડોમાં વિશ્વખંડના દર્શન કરાવવાનું કાર્ય કરી રહી છું. શિક્ષણ સાથે સહઅભ્યાસક પ્રવૃત્તિઓ આ જીવન સૂત્રને ચરિતાર્થ કર્યું છે.
તાજેતરમાં એક નવી સહઅભ્યાસક પ્રવૃત્તિ સામેલ થઈ છે, જે છે સંવેદના સોસાયટી દ્વારા વિવિધ સ્પર્ધાઓ અને વિવિધ પ્રવૃત્તિઓ. આ સંદર્ભે તો હું એટલું જ કહેવા માંગીશ કે આ પ્રવૃત્તિ જે છે બાળ મનોવિજ્ઞાન ઉપર બાળ માનસ ઉપર સંવેદના, સહનશીલતા અને સહજતાના નવા બીજનું વાવેતર કરશે. અને આ પ્રવૃત્તિઓ દ્વારા બાળકોમાં એક નવી સંવેદનાની જે છે એ સાંકળ રચાશે. આ સંવેદના સોસાયટીઓ દ્વારા એટલું તો હું ચોક્કસ કહી શકીશ કે આવનાર સમયમાં અમારા વિદ્યાર્થીઓ જે છે એ સંવેદના સોસાયટીઓ દ્વારા એક સારા નાગરિક બનશે અને વિશ્વગુરુ ભારતનું સપનું જે છે એ સાકાર કરશે. જય હિન્દ, જય ભારત. મારું નામ બલદાણિયા તૃપ્તિ જયંતિભાઈ છે. હું ધોરણ 11 કોમર્સમાં અભ્યાસ કરું છું. અમારી શાળામાં ઘણી બધી પ્રવૃત્તિ કરવામાં આવે છે, પણ તેમાંથી સૌથી વધારે જો મને કોઈ પ્રવૃત્તિ ગમતી હોય તો તે છે અમારી શાળાની સંવેદના સોસાયટીની પ્રવૃત્તિ. કેમ કે આ બાબતે અમારા શિક્ષકો તેમજ આચાર્યશ્રી અમને ઘણી બધી માહિતી આપી. આ ઉપરાંત મેં આ બધી માહિતી ઘરે મારા માતા પિતાને આપી તો તેમને પણ ખૂબ જ ગમ્યું અને તેમને પણ સંવેદના સોસાયટી વિશે, અંધ લોકોની દુનિયા વિશે મને ઘણું બધું સમજાવ્યું. ત્યારે મને થયું કે જીવનમાં હું કશું કરી ન શકું તો કંઈ નહીં, પરંતુ અંધ લોકો માટે બસ એટલી પ્રાર્થના કરું કે તેમને જીવનમાં કંઈક ને કંઈક રીતે તો ઉપયોગ બની શકું. અસ્તુ. જય હિન્દ, જય ભારત, જય